અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછતના પગલે હવે લોકોએ રસોઈ માટે વૈકલ્પિક માર્ગ શોધ્યો છે। શહેરના રિલીફ રોડ સહિતના બજારોમાં ઇન્ડક્શન સ્ટવની માંગમાં અચાનક 20થી 25% વધારો નોંધાયો છે। વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 3-4 દિવસથી ઇન્ક્વાયરી અને વેચાણમાં ધરખમ ઉછાળો આવ્યો। માંગ વધતા ઇન્ડક્શન સ્ટવના ભાવમાં પણ 10થી 15% વધારો થયો। માં તો શું છે, ઓલ ઇન્ડિયામાં ચેનલ છે તો એ મને લાગે છે કે બીજા જે સ્ટેટ છે ત્યાં વધારે કપાત થઈ ગઈ છે, તો ઓનલાઈનમાં મળતો પણ નથી ને એને બુકિંગ ઘણી કંપનીઓ બંધ કરી નાખી છે અને ઓફલાઈનમાં તો કામ ચાલુ છે અને ગુજરાતમાં તો કોઈ પણ તકલીફ નથી। એટલાની શોર્ટેજ બહુ ચાલી રહી છે મેડમ, અને એના માટે આપણે રિલીફ રોડ ઉપર આવ્યા છે, આ સીગડી લેવા આવ્યા છે। અને એવું છે કે ગેસ તો મળતો નથી હમણાં અને બહુ તકલીફો છે, બરાબર। અને એના કારણે હવે આ ઇલેક્ટ્રોનિક સીગડી છે એ લેવાની છે અને ભાવના ભાવ છે। ગેસનો ભાવ 2000-2500 રૂપિયા હમણાં ચાલે છે। ગરીબ માણસ શું કરશે? એ રીતે આ સીગડી ચલાવીશું ઇલેક્ટ્રોનિકની, એ રીતે આપણે લઈ